નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, પોષ વદ 14 શનિવાર, તારીખ 17/1/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 7:24 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:15. આજની ચંદ્ર રાશિ છે ધન અને આજનું નક્ષત્ર છે મૂળ. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ભલે આપણે ગુસ્સો વધારીએ પણ સાથે જ્ઞાન વધારવું જોઈએ તો જીવન સહેલું અને સરળ બને. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે ધન, અને આજના જન્મેલા બાળકો ભલે ગુસ્સાવાળા થશે પણ જ્ઞાની તો હશે જ. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, જીવનમાં ક્યારે પણ આપણે એવો વિચાર કરવો જ નહીં જોઈએ કે ભાઈ કામ મારું ને નામ બીજાનું. કારણ કે આજે સદીઓથી, હજારો વર્ષથી વાટ અને ઘી બળે છે. લોકો શું કહે છે? દીવો બળે છે. તો આપણે પણ આ જ રીતે જીવનને આગળ વધારવાનું. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઝાડા થતા હોય ને બંધ ન થતા હોય ને તો પતલી છાશમાં થોડું સૂંઠનું ચૂર્ણ ભેળવીને દર 2 કલાકે પીવાથી ઝાડા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય જેટલી જરૂર છે ને એટલું વાપરો. જરૂરિયાત કરતાં વધારે વાપરવું એ છે ઉડાઉપણું. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શનિવારના દિવસે પોતાના જીવનમાં આવતા નાના પરિવર્તનો સ્વીકારીને આગળ વધવું જોઈએ. આજે આરોગ્ય પર ધ્યાન આપજો અને તમારા આર્થિક પ્રશ્નોને તમારી નજરમાં રાખીને આગળ ચાલજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે કોઈ નવી તક સામે મળતી દેખાય છે. એ તક ઝડપીને આગળ ચાલશો તો સફળતા મળશે. તે ઉપરાંત આજે નાણાકીય બાબતોમાં કાળજીપૂર્વક નિર્ણય લેવા જરૂરી છે. આજે ઉતાવળમાં કોઈ પણ જગ્યા પર મૂડીનું રોકાણ કરવું નહીં. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે. આજે તમે જે કંઈ પણ કામ કરશો તેની નોંધ લેવા છે ને એનું સારું વળતર તમને આપવામાં આવે. આજે વડીલો તરફથી પણ સારા આશીર્વાદ મળે ને કોઈક સારા સમાચાર વડીલો તરફથી તમને પ્રાપ્ત થતા દેખાય છે. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે ઘણા બધા દિવસથી જે અવરોધોનો સામનો કરી રહ્યા છો એ અવરોધો દૂર થતા દેખાય. આજે કોઈ મહત્વના કાર્યમાં આગળ વધવાનું હોય તો આગળ વધજો, એમાં પાછી પાની નહીં કરતા. આજે કુટુંબનો અને સ્નેહીઓનો સહકાર મળી રહેશે જેથી કામ સહેલું થશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે ઘણા બધા દિવસ પછી થોડીક માનસિકતા સ્થિર થતી દેખાય છે. આજે કાર્યક્ષેત્રમાં થોડો વિચાર કરીને આગળ વધશો તો સફળતા મોટી મળે. આજે સિંહ રાશિવાળા કોઈ માંગલિક પ્રસંગનું આયોજન પણ કરી શકે છે. આજનો શુભ રંગ નારંગી. કન્યા રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કોઈ પણ વ્યવહાર કરો તો સાવધાની રાખીને કરજો જેથી પાછા ન પડાય. આજે વેપારમાં સારા કામ થાય અને આવકનું પ્રમાણ વધે. આજનો શુભ રંગ આછો પીળો. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો. તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ, પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર
સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો. ભૂતકાળના કામો તમને આજે નામ અપાવી જાય. યશ પ્રતિષ્ઠા પદ ચોક્કસ રીતે મળતું દેખાય. આજે ગૃહસ્થ જીવનમાં મતભેદ ટાળજો અને જમીન અને માલ મિલકતને લગતા પ્રશ્નો હોય એ અંગેના કોઈ કામ હોય તો સાવધાનીપૂર્વક વાંચી વંચાવીને પછી સાઇન કરજો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળાએ આજે થોડું ધ્યાન આપીને ચાલવાનું છે. આજે વાતચીત દરમિયાન કોઈની સાથે ગેરસમજ ઊભી ન થઈ જાય એની કાળજી રાખજો, નહીં તો નાનકડી ગેરસમજ આપણને મોટું નુકસાન આપી જાય. આજે આર્થિક વ્યય વધે નહીં એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે ખર્ચાઓ વધતા દેખાય છે. આજે સ્નેહીજનો સાથેના સંબંધોમાં સાવધાની રાખવાની પણ જરૂરિયાત દેખાય છે. આજે કોઈ નવું કાર્ય પણ કરવું હોય તો સમજી વિચારીને કરશો તો સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે તમે તમારી બચતમાં વધારો કરી શકો. આજે સારો વેપાર થાય. ફસાયેલા નાણાં નીકળતા દેખાય છે. ઉઘરાણી આવી જાય અને એને કારણે આજે આપણે આપણી બચતમાં વધારો કરી શકીશું. આજે બપોર પછી વેપારમાં કોઈ નવી તક સામે આવતી દેખાય તો એને ઝડપવામાં વિલંબ નહીં કરતા. આજનો શુભ રંગ દૂધિયો. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે પણ સમજણ સાથે ચાલવાનો છે. સામાજિક કામોમાં સફળતા મળે. વ્યાપારિક કામોમાં નવું કામ કરી શકાય. નવી જવાબદારી તમને સોંપવામાં આવે તો એ નિભાવવા માટે તમારે કમર કસવી પડે. દાંપત્ય જીવનમાં આજે મધુરતા મળતી દેખાય છે. આજનો શુભ રંગ આછો પીળો. મીન રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાના છે. આજે પારિવારિક કલેશથી દૂર રહેશો તો માનસિકતા જળવાયેલી રહેશે. આજે એકાએક કોઈક આર્થિક બાબત તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે તો પહેલેથી આયોજન કરીને ચાલજો. આજનો શુભ રંગ કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.